सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रति व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये आपन्गत अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागाः यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये। यदक्षरं वेदविदो वदन्ति। वेदविदः वेदना ज्ञाताओ वदन्ति जे अक्षर अर्थात अविनाशी परमात्मा विषय वेदना ज्ञाताओ જેનો ઉપદેશ કરતા હોય છે। વિસંધિ યતયો વીતરાગાહ વીતરાગાહ અર્થાત રાગ દ્વેષથી મુક્ત થયેલા યતિઓ જેમાં પ્રવેશ કરતા અર્થાત ऐक्य प्राप्त करे છે। વિદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી જેની ઈચ્છા કરીને જિજ્ઞાસુઓ બ્રહ્મચર્યનું આચરણ કરે છે અર્થાત ગુરુ સાથે નિવાસ કરે છે, ગુરુ સેવા કરે છે અને ગુરુ પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરે છે। તત્તે પદમ સંગ્रहेण પ્રવક્ષ્ये। એ પદ કહો, અક્ષર કહો, ધ્યેય કહો, સંગ્रहेण પ્રવક્ષ્ये અત્યંત સંક્ષેપમાં હું તને કહીશ। Okay.
सयो हवे तत् भगवन् मनुष्येषु प्रायणान्तम् ओंकारम् अभिध्यायेत कथमं वा सतेन लोकं जयतीति। तस्मै स होवाच एतद्वै सत्यकाम परं च अपरं च ब्रह्म यदोंकारः। આમ છ માનો એક સત્યકામ નામનો જે જિજ્ઞાસુ છે એ પોતાના ગુરુજીને પ્રશ્ન કરે છે, પિપ્પલાદ ઋષિને. બીજા બધાએ બ્રહ્મચારીઓએ પ્રશ્ન કર્યા છે, હવે એ કરે છે. સયો હવે તદ ભગવન મનુષ્યેષુ, મનુષ્યમાં સાધકોમાં પ્રાણાંતમ અંતિ ઘડી સુધી ઓમકાર અભિધ્યાયિત, ઓમકારનું ધ્યાન કરે છે. અર્થાત ઓમકાર સાથે એને તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું છે અને એ સાથે જે અહીંથી વિદાય લે છે, પ્રયાણ કરે છે. કથમ વાવ સતેન લોકમ જયતી, કેટલાક માત્ર અકાર, કેટલાક ઉકાર, કેટલાક મકાર અને કેટલાક સમગ્ર ઓમકારનું ધ્યાન કરતા હોય છે. એમાંના એ સમગ્ર ઓમકારનું બ્રહ્મરૂપે ધ્યાન કરે છે. એમ ધ્યાન કરતાં કરતાં જ વિદાય લેતા હોય છે. કથમ વાવ સતેન લોકમ જયતી, આ પ્રકારે ઓમકાર સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કર્યા પછી જે વિદાય લે છે એ કયા લોકને પ્રાપ્ત કરે છે, એટલે ભૂ ભુવ સુવ એ પ્રકારના કયા લોકને પ્રાપ્ત કરે છે. તસ્મૈ સ હોવાચ, પિપ્પલાદ ઋષિએ જે ઉત્તર આપ્યો, એતદ્વૈ સત્યકામ પરમ ચ અપરમ ચ બ્રહ્મ યદ ઓમકારઃ. એ સત્યકામ ઓમકાર છે એ પરમ બ્રહ્મ અને અપરમ બ્રહ્મ બંને છે. પરમ બ્રહ્મ નિર્વિશેષ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ, अपरम ब्रह्म सविशेष ब्रह्म, सगुण ब्रह्म, चढ़ियातु ब्रह्म, उतरतु ब्रह्म. ये पुनः एतम त्रिमात्रेण त्रिमात ओमिति एतेनेव अक्षरेण परम पुरुषम अभिध्यायेत. ओम ए रीते પેલા એક અકારથી ઉકારથી મકારથી હવે આ જે છે એ સંપૂર્ણ ઓમકારનું ધ્યાન કરે છે અને એ પ્રકારે ધ્યાન કરતાં કરતાં એવું માની લઈએ કે ઓમકારમાં તાદાત્મ્ય પ્રાપ્ત કરે છે, બ્રહ્મમાં તાદાત્મ્ય પ્રાપ્ત કરે છે અને એ રીતે અહીંથી પ્રયાણ કરે છે. ઇત્યાદિ વચને ઇત્યાદિના વચને પછી ભાષ્યકારે કહ્યું, અન્યત્ર ધર્માત અન્યત્ર ધર્માત ઇતિ ચ ઉપક્રમ્ય સર્વે વેદાઃ યત પદમામનંતિ તપાંસि સર્વાણિ ચ યદ વદન્તિ યદિચ્છन्तઃ બ્રહ્મચર્યં ચરन्ति तत्ते पदं संग्रहेण ब्रवीमि. ओमित्येतत् इत्यादिभिश्च वचनैः. तो प्रश्नोपनिषदનું જે વાક્ય આપણે કહ્યું, હવે કઠોપનિષદ વાક્ય કહે છે સર્વે વેદાઃ યત પદમ આમનંતિ, બધા જ વિદો એક કંઠે જેનું ગાન કરે છે. તપાંસી સર્વાણે ચેત વદંતી, બધી તપશ્ચર્યા બધા જ કર્મ જેને ઉદ્દેશ્ય જે હેતુ થાય છે. યદ ઇચ્છંતો જેની ઈચ્છાથી સાધકો બ્રહ્મચર્યનું પાલન કરે છે, અર્થાત ગુરુના ચરણે નિવાસ કરીને વેદનું અધ્યયન કરે છે. એ કયું પદ છે, કયું ધ્યેય છે? તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમી. હે નચિકેતા, એ પદ છે, એ ધ્યેય છે, એ હું સંગ્રહેણ સંક્ષેપમાં તને કહીશ. ઓમ ઇત્યેતત, ઓમ એ પદ છે, ઓમ એ શબ્દ છે. ઓમકારથી અપરમ બ્રહ્મ અને પરમ બ્રહ્મ
સગુણ બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મ બંનેનો નિર્દેશ થાય છે. અર્થાત ઓમકાર બંને માટેના ધ્યાનનું સાધન બની રહે છે. સાધકની જે પ્રકારની ઈચ્છા હોય એ પ્રકારે ઓમકારની મદદથી ક્યાં તો સગુણ બ્રહ્મનું ધ્યાન કરે કે પછી નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન કે પોતાની ક્ષમતા પર આધાર રાખે એ પણ ખરું. તો ભાષ્યકાર આગળ કહે છે ઇત્યાદિભિશ્ચ વચનૈઃ પરસ્ય બ્રહ્મણઃ વાચકરૂપેણ પ્રતિમાવત પ્રતીકરૂપેણ ચ પરબ્રહ્મ પ્રતિપત્તિસાધનત્વેન મંદમધ્યમબુદ્ધિના વિવક્ષિતસ્ય ઓમકારસ્ય ઉપાસનમ કાલાંતરે મુક્તિફલમ ઉક્તમ. એ પ્રકારે ત્યાં પ્રશ્નોપનિષદમાં પરસ્ય બ્રહ્મણ વાચક રૂપેણ પ્રતિમાવત પ્રતીક રૂપેણ છે. ઓમકાર ભગવાનનું નામ છે. સાથે સાથે ઓમકાર દ્વારા બ્રહ્મનું ધ્યાન થાય કે પછી ઓમકારને પ્રતિમાવત ઓમકારનો જપ કરતાં કરતાં એના પર બ્રહ્મનો આરોપ થાય. જેમ પ્રતિમા પર આપણે દેવતાનો આરોપ કરતા હોઈએ ઓમકારને પણ એ પ્રકારે પ્રતિમા રૂપે જોઈએ એના પર બ્રહ્મનો આરોપ કરીએ એ પ્રકારે થાય. ઓમકારનું જપ કે ધ્યાન થતું હોય ત્યારે ઓમકાર નહીં પરંતુ આરોપિત પરમેશ્વરનું ધ્યાન થાય અથવા સીધે સીધું ઓમકારનું જ ધ્યાન થાય બ્રહ્મરૂપે. પરબ્રહ્મ પ્રતિપત્તિ સાધનત્વેન પરબ્રહ્મની પ્રાપ્તિના સાધનરૂપ મંદ મધ્યમ બુદ્ધિના વિશિતસ્ય મંદ અને મધ્યમ બુદ્ધિ અપરબ્રહ્મ અને પરબ્રહ્મ એટલે આ ઉપાસના છે જ મંદ મધ્યમ બુદ્ધિના સાધકો માટે છે. ઉત્તમ સાધકો માટે તો ઉપદેશ છે જે કરવામાં આવ્યો અને જે ઉપદેશથી પરમ બ્રહ્મને પ્રાપ્ત નથી કરી શકતા જ્ઞાનથી પ્રાપ્ત કરી શકતા એ આ પ્રકારે ધ્યાનથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે. એટલા જ માટે ઉપદેશ કર્યા પછી આ ધ્યાનની પણ ધ્યાન ઉપદેશ કરવામાં આવતો હોય છે. તો મંદ મધ્ય બુદ્ધિના મંદ બુદ્ધિ તો કે પ્રતિમાવત કે પ્રતીક રૂપેણ વાચક રૂપેણ અને પ્રતીક રૂપેણ. વાચક એટલે ઓમકાર એટલે બ્રહ્મ અથવા ઓમકાર બ્રહ્મ પ્રતીક છે પ્રકારે ઓમકારનું ધ્યાન કરવામાં આવે. કાલાંતરે મુક્તિફલમ ઉક્તમ. કાલાંતરે એટલે કે ક્રમમુક્તિ દ્વારા એટલે ઓમકારની ઉપાસનાથી સાધક બ્રહ્મલોકોને પ્રાપ્ત કરે અને ત્યાં બ્રહ્માજીનો ઉપદેશ પ્રાપ્ત કરીને એ મુક્તિ પ્રાપ્ત કરે. એ પ્રકારે કાલાંતરે મુક્તિફલમ ઉક્તમ. તદેવ ઇહાપી અહીં પણ કહે છે અહીં આગળ કૈવમ પુરાણમ અનુશાસિતારમ યદક્ષરમ વેદ વિદો વદંતી ઇતિ ચ ઉપન્યસ્તસ્ય પરસ્ય બ્રહ્મણઃ પૂર્વોક્તરૂપેણ પ્રતિપત્તિ ઉપાયભૂતસ્ય ઓંકારસ્ય
कालांतर मुक्तिफलम उपासनम योग धारणा सहितम वक्तव्यम। ભગવદ્ ગીતા બધા ઉપનિષદનો સાર છે, પણ ઉપનિષદમાં આ વિષયની ચર્ચા કરવામાં આવી છે. ઓમકારની ઉપાસનાની ચર્ચા ઘણા ઉપનિષદોમાં કરવામાં આવી છે. માટે ભગવાન અહીં એનો પણ સમાવેશ કરે છે. यहाँ भी कविम पुराणम अनुशासितारम, જે કવિ છે, સર્વજ્ઞ છે, પુરાણ છે, એટલે કે સનાતન છે, અનુશાસિતારમ એટલે બધાનો શાસ્તા છે, બધાનો શાસક છે. એ કહેવામાં આવ્યું યદક્ષરમ વેદવિદો વદંતી ઇતિ ચ, જક્ષર તથા અવિનાશી પરમાત્માને વેદના જ્ઞાતાઓ જેનો ઉપદેશ કરે છે. ઇતિ ઉપન્યસ્તસ્ય, આ પ્રકારે જેનો ઉપન્યાસ કરવામાં આવ્યો છે, જેની ભૂમિકા કરવામાં આવી છે અને જેની ઉપન્યાસ એટલે ઇન્ટ્રોડક્શન તો ખરું, પણ ગુજરાતીમાં ઉપન્યાસ કરવામાં આવ્યો એટલે જે શરૂઆત કરવામાં આવી, ચાલો પ્રારંભ કરવામાં આવ્યો. પરસ્ય બ્રહ્મણ પૂર્વોક્ત રૂપેણ પ્રતિપત્તિઉપાયભૂતસ્ય, આમ જે પરબ્રહ્મની આગળ કહેવામાં આવ્યું તે પ્રકારે પ્રાપ્તિનું ઉપાય રૂપ છે. ઓમકારસ્ય કાલાંતર મુક્તિફલમ ઉપાસનમ, કહેશે અહીંયા આગળ કાલાંતર મુક્તિફલમ ઉપાસનમ योग धारणा सहितम वक्तव्यम प्रसक्त अनुप्रसक्तम च यत्किंचिद इत्येवमर्थम इत्येवमर्थः उत्तरो ग्रंथः आरभ्यते सर्व इति. तो ओंकार से कालांतर मुक्तिफलम उपासनम, कालांतर अन्य काळे मुक्ति आपनारू એટલે ક્રમ મુક્તિ આપનારું કહ્યું તે પ્રમાણે ઓમકારની ઉપાસના બ્રહ્મલોક પ્રાપ્ત થાય, ત્યાં બ્રહ્મજ્ઞાનના ઉપદેશથી પછી મુક્તિ પ્રાપ્ત થાય, એમ કાલાંતર કહેવામાં આવ્યું. અહીં જો આપણને મુક્તિ મળે સદ્યો મુક્તિ કહેવામાં આવે છે, એનું કોઈ કાળ નથી હોતો. યોગ ધારણા સહિતમ વક્તવ્યમ, આ તો ઓમકારનું ધ્યાન કરવાનું છે, એના માટે યોગ છે, ધારણા છે, એકાગ્રતા છે, એ બધી વસ્તુ કહેવી જોઈએ ધ્યાન માટે. પ્રસક્ત અનુપ્રસક્તમ છે યત્કિંચિદ, પ્રસક્ત જેનો પ્રસંગ છે તે અનુપ્રસક્ત પ્રસંગ પછી ઉપરથી બીજો પ્રસંગ આવે. अनन्यचेता सततम इति, ये प्रकारे प्रसंग से अनन्य चेता सततम यो माम स्मरति नित्यशः. भगवान કહે છે કે જે સતત મારું આ પ્રકારે અનન્ય ચેતા સન્ન, મારામાં એક ચિત્ત થઈને જ સતત આ પ્રકારનું ધ્યાન કરે છે. ઓમકાર ઉપાસનમ પ્રસક્તમ, પ્રસક્ત એટલે જેનો પ્રસંગ છે તે ઓમકારની ઉપાસના જેનો પ્રસંગ છે. તદનંતરમ તત્ફલમ અનુપ્રસક્તમ, ઓમકારની ઉપાસનાનો ઉપદેશ કરે તરત પ્રશ્ન થાય કે ભગવાન મહારાજ આ ઉપાસનાથી શું મને ફળ મળશે? ક્યારે પણ કોઈ કર્મનો ઉપદેશ કરવામાં આવે ત્યારે પ્રશ્ન થતો જ હોય કે કર્મથી મને શું લાભ થશે? એટલે એ
ઓમકારની ઉપાસનાનો પ્રસંગ છે. અને તેથી ઓમકારની ઉપાસનાથી શું ફળ પ્રાપ્ત થશે એના આધારિત બીજો પ્રસંગ છે. પ્રસક્તમ અનુપ્રસક્તમ. અનુ એટલે એના અનુસરીને થતો. તદ્વારા ચ અપુનરાવૃત્યાદિ વક્તવ્ય કોટિ નિવિષ્ટમ. એ દ્વારા પણ તમારે ભલે ક્રમ મુક્તિ પ્રાપ્ત થાય, પરંતુ ફરી પુનરાવૃત્તિ નથી. અર્થાત ફરી તમારે આ સંસારમાં જન્મ લેવાનો હોતો નથી. આ બધું પણ કહેવાનું છે. યત્કિંચિત ઇત્યમર્થમ અર્થ ઉત્તરો ગ્રંથ આરભ્યતે. એ પ્રયોજનથી ઉત્તર પછીના ગ્રંથનો આરંભ કરવામાં આવે છે. સર્વૈથી 12મા શ્લોકમાં કહે છે, સર્વદ્વારાણિ સંયમ્ય મનોહૃદિ નિરુધ્ય ચ મૂર્ધ્યાધાયાત્મનઃ પ્રાણમ આસ્થિતો યોગધારણા. સર્વદ્વારાણી સંયમ્ય. બધા દ્વારને સંયમ કરીને, બધા દ્વાર બંધ કરી દઈને, એટલે કોઈ પ્રાણ કોઈ દ્વારથી બહાર ના ચાલી જાય. મનોહૃદય નિરુદ્ધ છે. મનનો હવે હૃદયમાં નિરોધ કરીને મૂર્ધ્ય આધાય આત્મન પ્રાણમ આસ્થિત. આત્મન પ્રાણમ મૂર્ધની આધાય. એ પછી હૃદયમાંથી આ પ્રાણને મૂર્ધની અર્થાત મસ્તકમાં આધાય ત્યાં સ્થાપિત કરીને આસ્થિતો યોગ ધારણા. એ પ્રકારની યોગ ધારણામાં જે સ્થિત છે. એટલે અહીંયા પ્રક્રિયા કહેવામાં આવી કે બધા દ્વારોનો સંયમ કરીને મનનો હૃદયમાં નિરોધ કરીને પછી એ મનને વળી પાછું મૂળની અર્થાત બ્રહ્મરંધ્રમાં અહીંયા આગળ કેન્દ્રિત કરીને આ સ્થિત યોગ ધારણા. આ પ્રકારની યોગ ધારણામાં જે સ્થિત છે. એટલે આ તો યોગનું પ્રકરણ છે, ધ્યાનનું પ્રકરણ છે. આ રીતે શ્રેષ્ઠ પ્રકારના ધ્યાનનું અહીં આગળ વર્ણન છે કે યોગીઓ છે એ ઓમકારનું આ પ્રકારે ધ્યાન કરતા હોય કે ઓમકારને એમનું કેન્દ્ર ચિત્ત છે એ પણ બ્રહ્મરંધ્રમાં કેન્દ્રિત કરીને ઓમકારનું મનમાં રટન કરતા હોય. તો ભાષ્ય કહે છે, સર્વદ્વારાણી સર્વાણી છે તાની દ્વારાણી છે. સર્વદ્વારાણી ઉપલબ્ધૌ તાની સર્વાણી સંયમ્ય સંયમનમ કૃત્વા. બધા જ દ્વાર સર્વદ્વારાણી સમાસ છે. ભાષ્યકાર સમજાવે છે સર્વાણી તાની દ્વારાણી સર્વદ્વારાણી બધા જ દ્વાર. એટલે દ્વાર કેમ છે? ઉપલબ્ધિ એટલે જ્ઞાન, વિષયના જ્ઞાન માટે જે દ્વાર છે. મુખ્યત્વે આપણી જ્ઞાનેન્દ્રિયો છે એ દ્વાર છે, જે દ્વારા શબ્દ સ્પર્શ વગેરે પદાર્થોનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. પ્રત્યેક જ્ઞાનેન્દ્રિયને ઉપલબ્ધિનું જ્ઞાનનું દ્વાર કહેવામાં આવ્યું. પૂછ્યું અહીંયા શ્રોત્રાદિનામ કુત્ર દ્વારત્વમ. તમે આ શ્રોત્રેન્દ્રિય વગેરે ઇન્દ્રિયો છે એને દ્વાર કેમ કહો છો? એટલે સમજાયું તો કે ઉપલબ્ધૌ આમ જ્ઞાન માટે, વિષયના જ્ઞાન માટેનું દ્વાર છે. એ રીતે ઇન્દ્રિયોને દ્વાર કહેવામાં આવ્યા.
એટલે ક્યાં કયો શબ્દ કયા અર્થમાં વાપરવામાં આવ્યો છે એ સમજવાની આવશ્યકતા છે. એટલે ભાષ્યકાર સમજાવે છે, ટીકાકાર સમજાવે છે. સર્વદ્વારાણી સંયમ્ય સંયમનમ કૃત્વા, બધા દ્વારોનું નિયંત્રણ કરીને તેષામ સંયમનમ વિશેષ પ્રવૃત્તાનામ દોષ દર્શન દ્વારા તે વિમુખ્યાપાદનમ. આ દ્વારનું સંયમન કરવું એટલે શું? એટલા માટે કે સામાન્ય રીતે મન છે ને આ ઇન્દ્રિયો બી દ્વારથી બહારના વિષયોમાં વિચરણ કરતું હોય છે, અને તેથી મનને ઇન્દ્રિયરૂપી દ્વારથી બહાર જતા રોકવું. ટૂંકમાં એટલા માટે દ્વાર કહેવામાં આવે કે મન છે એ આ ઇન્દ્રિયરૂપી દ્વારથી બહાર વિષયોમાં વિચરણ કરતો હોય છે, માટે આ જ્ઞાનેન્દ્રિયોને દ્વાર કહેવામાં આવે. તેષામ સંયમનમ, આ બધા દ્વારોનું સંયમ કરવું. કહે છે કે વિશેષ પ્રવૃત્તાના, સામાન્ય રીતે આ મન છે આ ઇન્દ્રિયોના દ્વારથી વિષયોમાં પ્રવૃત્ત થતું હોય છે, તો કેવી રીતે મનને એમાંથી જતા રોકવું? એટલે મન કે હું કહું એ પ્રમાણે કરે કઈ રીતે? તો કહે છે કે ભાઈ દોષ દર્શન દ્વારા. તો મન જ્યારે પણ જતું હોય ઇન્દ્રિયોથી બહાર વિષયમાં, તો એટલા જ માટે કે એને વિષયો પ્રત્યે કંઈક આકર્ષણ છે, એને વિષયમાં કંઈક રસ છે. એ રસ લેવા માટે આ મન ઇન્દ્રિય દ્વારા વિષયમાં જતું હોય છે. એટલે મનને એના દોષનું દર્શન કરાવો. હે મન, તું માને છે કે આ વિષયની અંદર આનંદ છે. અત્યાર સુધી મનનો અનુભવ પણ છે કે જ્યારે જ્યારે મન ગમગીન થઈ જાય અને ત્યારે તેને ગમતો કોઈ વિષય આપવામાં આવે ત્યારે મન વળી પછી પ્રસન્ન થઈ જાય. એટલે આ પ્રકારના અનુભવથી આપણાને એવો નિશ્ચય જન્મ્યો છે કે સુખ તો આમાં છે. જ્યારે આપણને ઈચ્છિત પદાર્થ પ્રાપ્ત થાય છે ત્યારે સુખ પ્રાપ્ત થાય છે. એ પદાર્થ નથી હોતો ત્યારે સુખ નથી હોતું, અને અન્વય વ્યતિરેક કહેવાય. જ્યારે આ વિષય નથી ત્યારે મનમાં સુખ નથી, આ વિષયનો અનુભવ થાય છે ત્યારે સુખ પ્રાપ્ત થાય છે. અમે તમે શું નિર્ણય કરીએ કે સુખ તો આ વિષયમાં રહેલું છે. એ રીતે જીવન દરમિયાન અનેક બધા અનુભવો દ્વારા આપણે એવા પ્રકારના નિશ્ચય પર આવ્યા છીએ, એવા પ્રકારની સમજ પર આવ્યા છીએ કે સુખ તો વિષયમાં છે. એ આપણો પોતાનો નિર્ણય છે. એ નિર્ણય આપણા અનુભવ દ્વારા આવેલો છે. તો આપણી અનુભવની કલ્પના દ્વારા સુખ કરે વિષયમાં નથી આવતું, પણ ઈચ્છિત વિષય પ્રાપ્ત થાય ત્યારે મનની બહિર્મુખતા હતી એ એક ક્ષણભર શાંત થઈ જાય છે. મન અંતર્મુખ બને છે. અંતેથી અંતરાત્માનું એ સુખ છે એનો અનુભવ મનને થાય છે. સુખ તો અંતરાત્મામાંથી જ પ્રાપ્ત થાય છે, પરંતુ એ અંતરાત્માના અનુભવ માટે આ વિષય છે નિમિત્ત બને છે. વિષય સુખ નથી આપતો, પરંતુ મન એ સુખનો અનુભવ કરી શકે એ માટે આ વિષય કારણભૂત બને છે, નિમિત્ત બને છે. એનું કારણ પણ હતું મારા મનમાં એ પ્રકારનો નિશ્ચય થયેલો છે કે સુખ તો આ વિષયમાં છે. એટલા જ માટે જ્યારે મને ગમતો વિષય પ્રાપ્ત થાય ત્યારે ક્ષણભર મન છે સુખની ઝંખનામાંથી મુક્ત થાય, અને ત્યારે એ શાંત બને, એ બહિર્મુખતામાંથી મુક્ત થાય. જ્યાં સુધી સુખ બહાર છે ત્યાં સુધી મન બહિર્મુખ છે. હવે જ્યારે એ વિષય પ્રાપ્ત થયો ત્યારે મન બહિર્મુખતાથી મુક્ત થાય, અંતર્મુખ બને. એટલે કે આ જે વિષય છે એ મનને અંતર્મુખ બનાવવામાં
માત્ર સાધન છે. નિમિત્ત છે. મનને અંતર્મુખ બનાવવામાં આ વિષય નિમિત્ત બને છે. એ બધાનું કારણ મારો પોતાના નિર્ણયો. આટલા બધા વર્ષોમાં જાત જાતના અનુભવ કર્યા પછી આવા નિર્ણય પર આવ્યો છું એ સુખ તો આ વિષયમાં છે, અને તેથી વિષય પ્રાપ્ત એટલે સુખ પ્રાપ્ત થાય છે. વિષયમાં સુખ છે માટે નહીં, પરંતુ મારા મનમાં આ પ્રકારનો નિર્ણય છે કે સુખ તો આ વિષયમાં છે, અને આ વિષય મળે એટલે ક્ષણભર પેલી મનની સુખની ઝંખના શાંત થઈ જાય, અને તેથી મન એ ઝંખનાથી બહિર્મુખતાથી મુક્ત થાય અને ક્ષણભર અંતર્મુખ બને. એટલે આ બધી વસ્તુઓ નિમિત્ત જ બની. મન અંતર્મુખ બને છે માટે એને અંતરાત્માના સુખનો અનુભવ થાય છે. એ મનને અંતર્મુખ બનાવવામાં આ વિષય નિમિત્તભૂત બન્યો એવું સમજતો નથી. મારું સમીકરણ આ પ્રકારનું હતું કે જ્યાં સુધી આ વિષય ન હતો તેને દુઃખી હતો, આ વિષય પ્રાપ્ત થયો એટલે હું સુખી થયો. આ પ્રકારના સમીકરણથી મેં નિર્ણય કર્યો કે સુખ તો આ વિષયમાંથી આવ્યું. આવા અનેક વર્ષોના જાત જાતના મારા નિર્ણયથી વિષયમાં સુખ છે એટલા આપણે નહીં, પણ વિષયમાં સુખ છે એ પ્રકારના નિર્ણયથી વિષય મળે એટલે મને લાગ્યું કે આ સુખનું સાધન મળ્યું, અંતેથી મન અંતર્મુખ બને. એટલે આ પ્રકારના નિશ્ચયને કારણે જ્યારે જ્યારે પણ મનની અંદર કંઈ ઉદાસીનતા પ્રાપ્ત થાય ત્યારે મન આ વિષયો પ્રત્યે દોડે, કારણ કે મનમાં આ પ્રકારનો નિશ્ચય છે કે સુખ તો આ વિષયમાં છે. એ મળે એટલે એને સુખ પણ થાય. એટલા માટે આને આ ઇન્દ્રિયોને દ્વાર કહેવામાં આવે. અહીં પ્રશ્ન કર્યો શ્રોત્રાદિનામ કુત્ર દ્વારત્વમ. આ શ્રોત્ર વગેરે ઇન્દ્રિયો જે છે એ વળી દ્વાર કેવી રીતે છે? કારણ કે સુખની પ્રાપ્તિ માટે મન આ બધી ઇન્દ્રિયો દ્વારા વિષયમાં જાય છે. એ રીતે મનને વિષયનો અનુભવ કરાવવામાં ઇન્દ્રિયો દ્વાર બને છે, નિમિત્ત બને છે. તો સર્વદ્વારાણી સંયમ્ય. આ દ્વારોનું નિયમન કરવું એટલે શું? દોષ દર્શન દ્વારા તેભ્ય વૈમુખ્યાપાદનમ. એટલે વારંવાર મને પાછું સમજાવવું પડે કે તારો આ જે નિર્ણય છે કે સુખ વિષયમાં છે એ નિર્ણય ખોટો છે. જો સુખ વિષયમાં હોય તો વિષય હોય તો પછી દુઃખ હોય જ નહીં, બધું છે નહીં. વિષય બહુ તો થોડોક સમય સુખ આપે પછી સુખ આપવાની ક્ષમતા જતી રહે છે. આ પ્રકારના આપણા અને વ્યતિરેક કહો કે આપણા અનુભવ કહો, એ અનુભવના વિશ્લેષણમાંથી આપણે સમજી શકીએ કે સુખ વિષયમાં છે એ મારી સમજ ખોટી છે. એ રીતે દોષ વાસ્તવમાં આ વિષય તો બંધન કરનારો છે, એ મારા મનને પરતંત્ર બનાવનારો છે. મારા મનમાં ખોટો નિશ્ચય જન્મ્યો છે કે સુખ તો આ વિષયમાં છે, એથી મન એ વિષય તરફ દોડી જાય છે અને પછી એને વિષય વગર ચાલતું નથી. એ રીતે આ વિષયો જે છે એ બંધન કરનારા છે. આ જેમ જેમ સમજીએ તેમ તેમ પછી આ વિષયમાં જે દોષ રહેલો છે કે વિષય સુખનું સાધન નથી, પરતંત્રતાનું સાધન છે. પછી મનને આ વિષય વગર ચાલે જ નહીં.
કોલેજના છોકરાઓ એ રિસર્ચ પડે એટલે પેલા ચાને ગલ્લા પર જાય ને, રોજ જાય. કેમ જાય? બધો ચાવડો કંઈક નાખતો હોય અંદર, એટલે એમને ચા વગર ચાલે જ નહીં. આપોઆપ પગ ત્યાં જાય, બધા છોકરાઓનો પગ આપોઆપ ત્યાં જાય, ચા પીધા વગર ચાલે નહીં. એમ મનમાં પણ આવી જાતનો વ્યસન થઈ ગયું છે. તેથી મનને આ વિષય વગર ચાલતું નથી. વિષયમાં સુખ છે, ચામાં સુખ છે, એટલામાં ચામાં બધું નાખ્યું છે ને એને કારણે સુખ મળે છે, એના કારણે પેલું કંઈક ઉન્માદ થતો હશે. આવી પ્રકારના જે અનુભવોમાંથી જે ખોટું આપણે તારણ કાઢ્યું છે, અવિવેકને કારણે વિષયમાં સુખના આપણને દર્શન થાય છે. દોષ દર્શન દ્વારા તેભ્ય વૈમુખ્યાપાદનમ. તો આ દ્વારનો સંયમ કરવો એટલે મનને દેખાડવું કે વિષય સુખનું સાધન નથી, વાસ્તવમાં દુઃખનું સાધન છે, બંધન કરનારું છે, મને પરતંત્ર બનાવનારું છે, મારામાં વ્યસન જન્માવનારું છે. છેવટે એવો સમય આવે જ્યારે મને કે ચાલે જ નહીં, એ મને પરતંત્ર બનાવનારું છે. આ પ્રકારે આ વિષયમાં રહ્યો દોષ, વિષયમાં કંઈ દોષ નથી બિચારામાં, મારી અક્કલમાં દોષ છતાંય પણ એ વિષયમાં દોષ કહે. દોષ દર્શન દ્વારા વિષયમાં શું દોષ, એણે શું કર્યું બિચારા, એ છે ત્યાં છે. વિષયમાં દોષ એટલે આ પ્રકારે આ વિષય મારામાં આકર્ષણ જન્માવે છે, એમાં એનો વાંક નથી. છતાં પણ મનમાં આકર્ષણ જન્માવવા માટે વિષય કારણભૂત બને છે, નિમિત્ત બને છે. એમ કરીને મારા મનને આકર્ષે છે, મનને બહિર્મુખ બનાવે છે. અને એ રીતે વિષયનો દોષ કહેવો જોઈએ તો આ તો વિવેકનો દોષ છે. પણ છતાંય વિષયેષુ દોષ દર્શનમ, આ પ્રકારે વિવેક ચૂડામણ કહેવામાં આવ્યું કે ભાઈ વારંવાર દોષ દર્શન કરો વિષયોમાં. તો ધીમે ધીમે મન એટલે બીજા એટલે પહેલેથી સ્ત્રીનું આ વિધાન વિષયોનું આ પ્રકારે જ બધું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે વેદાંતિઓ માને કે વિષયમાં જ દોષ છે, બધા આમાં દોષ છે, સ્ત્રીમાં દોષ છે ને ફલાણામાં દોષ છે ને, એટલે કોઈમાં કશો દોષ નથી. એ વસ્તુ જે છે તેવી છે. એટલે દોષ તો આપણે જો દોષ જોવો છો તો બુદ્ધિમાં છે, અવિવેકમાં છે. એ પ્રકારે દોષ દર્શન દ્વારા વિષયેભ્ય વૈમુખ્યાપાદનમ. આ મનની સ્વભાવ થઈ ગયો છે કે વિષયો પ્રત્યે આકર્ષાવું, એમાં વિષય મારો દોષ છે, કેવું પરતંત્ર બનાવનારું છે, બંધન કરનારું છે. એ પ્રકારે જ્યારે મનને બતાવો તો ધીમે ધીમે મનનું જે આકર્ષણ છે એમાંથી મન મુક્ત થાય. અવિવેકને કારણે આકર્ષણ હતું, વિવેકથી એ દૂર થાય. એટલે તાની સર્વાણી સંયમ્ય સંયમનમ કૃત્વા. આ બધા દ્વારા આપણે તો ખાલી આ શ્રોત્રેયનું દૃષ્ટાંત આપ્યું. જે દ્વારમાંથી મન બહાર જતું હોય, જે કોઈ વિષય પ્રત્યેના આકર્ષણ હોય, એ બધા દ્વારનું આ પ્રકારે વિષયમાં દોષ દર્શન દ્વારા નિયમન કરવું જોઈએ, જેથી મન સ્વયં હવે આ દ્વારમાંથી બહાર ન જાય. પછી કહે છે મન હૃદય પુંડરીકે નિરુધ્ય નિરોધમ કૃત્વા નિષ્પ્રચારમ આપાદ્ય. મનો હૃદય નિરુદ્ધ. અહીંયા હૃદયનો અર્થ છે આપણું આ ભૌતિક હૃદય. હૃદય પુંડરીકે એટલે યોગશાસ્ત્રમાં આ હૃદયને બહુ મહત્વ આપવામાં આવ્યું છે ધ્યાનના કેન્દ્ર માટે. એટલે હૃદયનો અર્થ અહીંયા સમજવાનો આ ભૌતિક હૃદય માંસપિંડ જે છે નિરુદ્ધ
એટલે મનને બીજે બધેથી ખેંચી લઈને એને હૃદયમાં એકાગ્ર કરવું. નિષ્પ્રચારમ આપાદ્ય, કે મન બધા પ્રચારથી મુક્ત થાય, મન હૃદયમાં સ્થિર થઈ જાય, એકાગ્ર થઈ જાય. પછી કહે છે તત્ર વશીકૃતેન મનસા હૃદયાદ ઉર્ધ્વગામિન્યા નાડ્યા ઊર્ધ્વમ આરુહ્ય મૂર્ધની આધાય આત્મનઃ પ્રાણમ આસ્થિતઃ પ્રવૃત્તઃ યોગધારણાં ધારયિતુમ. તો મન હૃદય પુંડરીકે નિરુદ્ય નિષ્પ્રચારત્વમ આપાદ્ય તત્ર વશીકૃતેન મનસા, આ પ્રકારે મને એના બધા વૃત્તિઓમાંથી પ્રસારમાંથી મુક્ત કર્યું અને મનને કે ચિત્તને હૃદય કમળમાં એકાગ્ર કર્યું. તત્ર વશીકૃતેન મનસા, આ પ્રકારે હૃદયમાં જેનું વશીકરણ થયું છે, વશ કરવામાં આવ્યું છે એવું મન, આ મન હવે આપણા વશમાં થઈ ગયું. પછી મનને આપણે લઈ જવાનું છે. એટલે હૃદય છે એનું પહેલું શું કહેવાય એને, ચાલો પહેલો ઠેકો છે, પેલું સ્થાન છે, ત્યાંથી આગળ લઈ જવાનું છે. હૃદયાત, હૃદયમાંથી ઉર્ધ્વગામિન્યા નાડ્યા, હૃદયમાંથી જુદા જુદી દિશામાં નાડીઓ જતી હોય છે. હૃદયમાં ઉર્ધ્વ દ્વાર છે, એમાંથી નાડી સીધી જ અહીંયા બ્રહ્મરંધ્રમાં આવતી હોય છે, સુષુમ્ના નાડી. ઉર્ધ્વગામિન્યા નાડ્યા, હૃદયમાં બધી દિશામાંથી નાડીઓ જતી હોય, પણ એ મનને ઉર્ધ્વગામિની ઉર્ધ્વ દિશામાં જનારી નાડી વધે. ઉર્ધ્વમ આરુહ્ય, મનને એ નાડીમાંથી ધીમે 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 ઉપર લઈ જવું. મૂર્ધની આધાય, એને પછી મૂર્ધન એટલે કે બ્રહ્મરંધ્રમાં એને આધાય સ્થિર કરીને આત્મના પ્રાણ આસ્થિત પ્રભુ યોગધારણામ ધારયિતુમ પ્રવૃત્ત યોગી. આ પ્રકારે યોગધારણા માટે જે પ્રવૃત્ત થયો છે યોગીએ પોતાના મનને કે ચિત્તને હૃદયમાંથી ઉર્ધ્વગામી નાડી દ્વારા એને બ્રહ્મરંધ્રમાં સ્થાપિત કરવું. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.